નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ એ ગુસા મેળવવાની બીજી પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. તો એ પદ્ધતિમાં આપણે શું કરવાનું છે? તો એ પદ્ધતિમાં પણ આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો કેવી રીતે? તો સૌપ્રથમ આપણે 84 ના અવિભાજ્ય અવયવો લખીએ. એટલે અહીંયા લખવાના આપણે 84. હવે કોઈ ઘડિયો આપણે એવો પસંદ કરવાનો છે કે એ ઘડિયામાં 84 આવવા જોઈએ. તમે કોઈ પણ ઘડિયો પસંદ કરી શકો છો. તો અહીંયા આપણે લઈએ 12 + 84. એટલે અહીંયા લખવાના છે 12 × 7. 12 × 7 એટલે 12 + 84. તો હવે આપણે શું કરવાનું? તો હવે આપણે 12 ના ભાગ પાડવાના. 12 કોના ઘડિયામાં આવે? તો 2 × 6 = 12 થાય, 6 × 2 = 12 થાય, 3 × 4 = 12 થાય, 4 × 3 = 12 થાય. એટલે તમે કોઈ પણ ઘડિયો લઈ શકો, પણ 12 × 12 લખવાના નથી. વિદ્યાર્થી મિત્રો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગમે ત્યારે તમે ભાગ પાડો ત્યારે વચ્ચે એક આવવો જોઈએ નહીં. એટલે અહીંયા આપણે લઈએ 4 × 3 = 12. 7 ના ભાગ પડશે? નહીં પડે. 1 × 7 થાય, પણ 1 તો આપણે લખવાનો નથી, એટલે એવા ભાગ ન પાડી શકાય. તો શું કરવાનું? એ 7 આપણે જોઈને લખવાના. હવે આપણે આ 4 ના ભાગ પાડવાના છે. તો 4 કોના ઘડિયામાં આવે? તો 2 × 2 થાય 4. એટલે અહીંયા લખવાના 2 × 2, 2 × 2 = 4. હવે 3 કોના ઘડિયામાં આવે? તો 1 × 3 થાય, પણ 1 લખવાના નથી, એટલે એવું તો લખી ન શકાય. એટલે એ 3 લખવાના આપણે જોઈને. 7 ને પણ જોઈને લખવાના. હવે 2 ના ભાગ તો પડશે નહીં, તો હવે આપણે 96 ના ભાગ પાડીએ. તો કોઈ ઘડિયો એવો પસંદ કરવાનો કે એ ઘડિયામાં 96 આવવા જોઈએ. તો અહીંયા આપણે 16 × 6 = 96 એ ઘડિયો આપણે લઈએ. એટલે 16 × 6. 16 કોના ઘડિયામાં આવે? તો કોઈ પણ ઘડિયો લઈ શકાય. અહીંયા આપણે ચોખ્ખો 16 એટલે કે 4 × 4 લઈએ. 6 કોના ઘડિયામાં આવે? તો 2 × 3 = 6 એટલે 2 × 3. હવે આપણે 4 કોના ઘડિયામાં આવે એ લખવાનું છે. તો 2 × 2 થાય 4. આ 4 નો વારો પતી ગયો. હવે આપણે આ 4 નો વારો લેવાનો છે. તો 4 કોના ઘડિયામાં આવે? તો અત્યારે જ લખ્યું આપણે 2 × 2 = 4. આ 4 નો પણ વારો પતી ગયો. હવે આપણે આ બગડાનો વારો લેવાનો છે. તો 2 તો કોઈના ઘડિયામાં આવતા નથી, એટલે 2 આપણે જોઈને લખવાના. બાજુમાં 3 આપેલા છે, એ પણ કોઈના ઘડિયામાં નથી આવતા, એટલે આપણે લખવાના 3. હવે કોઈના ભાગ પડશે નહીં. તો હવે શું કરવાનું છે? તો જેવું આપણે પહેલી રીતમાં કર્યું તો આપણે એમ જ કરવાનું છે. બંનેમાંથી જેટલા અંક સરખા દેખાય એટલા અલગ લઈ અને એનો ગુણાકાર કરવાનો છે. તો હવે આપણે મેળવીએ ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો અહીંયા આપણને 2 બગડા, અહીંયા પણ આપણને 2 બગડા સરખા જોવા મળે છે. અહીંયા લખવાના આપણને 2 બગડા આપણે અહીંયા લખીશું. હવે આપણને શું સરખું જોવા મળે છે? તો એક તગડો અહીંયા પણ છે, એક તગડો અહીંયા પણ છે, એટલે લખવાનો અહીંયા તગડો. હવે જોઈ લેવાનું કે એક પણ આંકડો સરખો દેખાય છે. તો અહીંયા 7 છે, પણ અહીંયા તો 7 નથી, એટલે 7 લખી શકાય નહીં. અહીંયા બગડા છે, પરંતુ અહીંયા હવે બગડા નથી, તો એ પણ લખી શકાય નહીં. તો હવે આપણે આ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો 2 × 2 = 4.
એટલે અહીંયા લખીએ 4 ગુણ્યા 3, 4 તેરી 12, એટલે અહીંયા આપણને જવાબ મળી ગયો 12. હવે આપણે જવાબ ચેક કરી લઈએ તો 12 સત્તા 84, 12 અઠ્ઠા 96. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ગુસાનો દાખલો ગણો એટલે જવાબના ઘડિયામાં રકમ આવવી જોઈએ. જો જવાબના ઘડિયામાં રકમ નથી આવતી તો આપણો ગુસા ખોટો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ જવાબના ઘડિયામાં રકમ આવી જાય તો દાખલો સાચો જ છે એવું જરૂરી નથી. પરંતુ જો જવાબના ઘડિયામાં રકમ નથી આવતી તો આપણો દાખલો ખોટો જ છે એવું સાબિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ ગુસા મેળવવાની બીજી રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.